જયુબ ખાન મલેક મને દવા નથી આપતા પૂરી. અહીંયા અત્યારે પૂરી થઈ ગઈ છે દવા, મેડિકલમાંથી લઈ લે. બીપી ડાયાબિટીસ તકલીફ છે, પગની બીપી છે. નથી દવા, અહીંયા દવા નથી, સામેથી લઈ લ્યો. અહીંયા લખી દે 700-800 રૂપિયા. વરસ દિવસ થયો મને, વરસ દિવસથી લઉં છું. ચીઠ્ઠી મારી પાસે પડી છે, પ્રાઇવેટની લખી દે, એક દવા દે, એક બાકી રાખે. 2 દવા એક જ ટીકડી છે, એક લઈ લ્યો. સ્ટાફ તો તગડી મૂકે જ ત્યાંથી, બીજે જાઓ. અહીં મેડિકલમાંથી લઈ આવો, પ્રાઇવેટમાંથી લઈ લ્યો. તો પ્રાઇવેટમાંથી લેવી તો અમે મેં શું કામ અહીંયા આવીએ? પ્રાઇવેટમાંથી હા 200 રૂપિયા બગાડીને ડેરીએથી આવું છું. 200 રૂપિયા, 700-800 રૂપિયાની. હવે હેરાન તો થતા જ ને વરસ દિવસથી. હા, ગરીબ માણસની શું પોઝિશન થતી? હાલો હું લઈ લઉં છું અડધી દવા. બીજાની તકલીફ તો જોવો, બીજાની તો તકલીફ જોવો, કેટલા તકલીફ વાળા છે. જો સામે એક ભાઈ છે, એ એટલો તકલીફમાં છે, એના માટે હું ઝઘડો કરીને આવી. મેં એને તો ધ્યાન દો, મને ના દો તો કાંઈ નહીં, બીજાનું તો ધ્યાન દો. તો એ દેતા જ નથી. મારું નામ રઘુવંશી સતીશ મોહનભાઈ માણેક. દવામાં એવું મને કે રિપોર્ટ કરી આવો. રિપોર્ટ કરી આવ્યા પછી આપણે કે ભાઈ આ લોશન તો બહુ મોંઘું છે. આજે 55 રૂપિયામાં આવું સીઝન મળતું હતું, 120 રૂપિયા થઈ ગયું. એ જ કંપની, એ જ લોશન. બહારથી તો 2 હાથ લખી દઈએ, ખાલી ચીઠી લાવીએ. આપણે ખીચામાં જેબમાંથી પૈસા કાઢવાનું નથી આપતા. એ કે છે ને આ સ્ટોક નથી. તો મેં કીધું મને જીઆર બતાવો. કાયદાની લોનની રીતે વાત કરી તો કે તમે કોણ જીઆર જોવાવાળા? અને જેવું એવું વર્તન કરે, પટાવાળાથી માંડીને સાહેબો સુધી. આ પ્રાઇવેટ સંસ્થાઓ એવી થઈ ગઈ છે. હવે આમાં તો લખીએ ઘણી દવાઓ નથી, મારે કેમ વાંચી લો? ડોક્ટરમાં ઇન્ટરવ્યુ હું કામ આપું તમને? તો સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.